ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે ત્યારે વડોદરા જિલ્લાની 5મી નગરપાલિકા તરીકે વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણી પણ આ સાથે જ યોજાશે। વાઘોડિયા નગરપાલિકાના 6 વોર્ડમાં 24 બેઠકો માટે ચૂંટણી યોજાશે। ગ્રામ પંચાયતોની બીજા તબક્કાની ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે। ગત 17 ઓગસ્ટના રોજ વાઘોડિયા નગરપાલિકાની જાહેરાત થયા બાદ હવે નગરપાલિકાના વોર્ડની રચના કરવામાં આવે છે। વાઘોડિયા નગરમાં 6 વોર્ડની રચના કરવામાં આવતા વોર્ડ દીઠ 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે। 24 બેઠકો પૈકી 50% એટલે કે 12 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે। આ સિવાય SC ST સહિત અન્ય કેટલીક બેઠકો પણ અનામત રહેશે। વાઘોડિયા નગરપાલિકાની રચના વર્ષ 2011ની અંદાજે 22,000ની વસ્તીને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે। જો કે હાલમાં વાઘોડિયાની હાલની વસ્તી અંદાજે 40,000 કરતાં વધુની છે, જેમાં કુલ 16,000 કરતાં વધુ મતદારોનો સમાવેશ થાય છે। વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણીમાં 2 ગામ માળોધર અને ટીંબીને પણ સમાવી લેવામાં આવ્યા છે। વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણીનો મુસદ્દો તૈયાર કરતા અગાઉ તમામ રાજકીય પક્ષોના વાંધા સૂચનોની સુનાવણી પણ થઈ ચૂકી છે। વાઘોડિયા વડોદરા જિલ્લામાં ડભોઈ, સાવલી, કરજણ અને પાદરા બાદ 5મી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવશે। નગરપાલિકા થવાથી વાઘોડિયાના વિકાસને વેગ મળશે એવું રાજકીય પંડિતોનું માનવું છે। રાજ્યમાં નખત્રાણા, ટંકારા અને વાઘોડિયાને નગરપાલિકામાં સમાવવાની માંગ હતી, જેમાં નખત્રાણા અને વાઘોડિયાની માંગ સરકારે મંજૂર કરતા હવે બંને નગરપાલિકા બનશે। અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે આગામી ચૂંટણીમાં કોણ સત્તા પર આવશે એ જોવું રહ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।